નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાઈક મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં આવેલી ક્રિસ રસાયણ એક્સપોર્ટ કંપનીમાં વહેલી સવારે પ્લાન્ટમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગી જતા સમગ્ર પાનોલીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. અંકલેશ્વરના પાનોલી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ ક્રિસી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર નજીક આવેલા પાનોલી જેડીસીમાં સ્થિત આ કંપનીમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની પરિસરમાં કામ કરતા મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગવાના સમયે કંપનીમાં અંદાજે 80 જેટલા કામદારો હાજર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના 15 થી વધુ ફાયર ફાઇટરોની ટીમે ઘટના સ્થળે દોડી જઈ 3 થી 4 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યારબાદ કુલિંગ પ્રોસેસ દરમિયાન પણ ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં ધુમાડાની અસરના કારણે 3 કામદારોને શ્વાસ લેવામાં તકલીફ થતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગની અસરથી કંપની પરિસરમાં પાર્ક કરાયેલા 2 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. હાલમાં ફાયર વિભાગ તેમજ સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આગ લાગવાના કારણો અંગે સ્પષ્ટતા થઈ શકે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ જેટલી આગો લાગી છે તે અંગે આજ દિન સુધી તપાસ બાદ શું પગલાં લેવામાં આવ્યા, આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સુધી લોકો સુધી કોઈ આવી વિગતો પહોંચી હોય તેવું જાણવા મળ્યું નથી. જોકે આ ઘટનામાં પણ હવે તપાસ થશે અને આશા રાખીએ કે આ ઘટનામાં પણ લોકોને આગામી દિવસમાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગેની વિગતો મળી રહેશે. અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી ખાતે ક્રિસ રસાયણ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલ છે, જેમાં આજે સવારે 5:45 કલાકે આગ લાગવાનો કોઈ અગમ્ય કારણસર બનાવ બનેલ છે, જેમાં અંદર 80 જેટલા મજૂરો હતા, લેબર, એમને સહી સલામત બહાર કાઢવામાં આવેલા છે. 3 જણને ધુમાડાની અસર થઈ છે, જે ખરોડ ગામે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ સારવાર આપેલ છે. આજે અંદાજિત સવારે 5:15 કલાકે અર્લી મોર્નિંગ અમને ફાયર સ્ટેશન પર કોલ મળ્યો કે ક્રિસી રસાયણ કંપનીમાં પાનોલી જીઆઈડીસીમાં મેજર ફાયર થયેલી છે. અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આવ્યા અને જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અમે તરત જ પરિસ્થિતિને એસેસ કરી અને ત્યાર પછી ચારે તરફથી ફાયર ફાઇટિંગ ચાલુ કર્યું અને આગને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો. અંદાજિત 3.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. આગની પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે, પણ કુલિંગ દરમિયાન સમય જાય એવી શક્યતા છે, કારણ કે પ્લાન્ટની અંદરની સાઈડે જવામાં હજી બી સમય લાગશે એવું અમને લાગી રહ્યું છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કર્યો? અંદાજિત 10 થી 15 જેવા ફાયર ટેન્ડર અમે હેલ્પ માંગી હતી અને એ પ્રમાણે આવ્યા છે. હેલ્પ કરેલી છે. આગ લાગવાનું કારણ હજી સુધી કંઈ અમને ખબર પડી નથી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પર આવેલી મંગલદીપ સોસાયટીમાં એસઓજી પોલીસે રેડ કરીને એક મહિલાને 2.5 લાખના વનસ્પતિય જન્ય ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધી હતી, જ્યારે ગાંજો મોકલનાર ઓડિશાના સુમિતને વોન્ટેડ જાહેર કર્યો છે. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ભરૂચ એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડવામાં આવી હતી. માહિતી મુજબ ભરૂચ એસઓજીને મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના રાજપીપળા રોડ વિસ્તારની મંગલદીપ સોસાયટી ખાતે રેડ કરવામાં આવી હતી, જ્યાં આરોપી સોની કુમારી મુકેશ વાસુદેવ મંડલના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 3 કિલો 446 ગ્રામ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹1,72,300 નો ગાંજો, એક મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા સાથે કુલ 1,78,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા ઓડિશા રાજ્યના સુમિત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત જેમ કેમિકલ હબ તરીકે પ્રખ્યાત છે, તેમ હવે આ ડ્રગ્સ અને ગાંજા માટે પણ ધીમે ધીમે મોખરેનું સ્થાન ધરાવવા લાગ્યું
આવ્યું છે. અનેક વાર અંકલેશ્વરના સારંગપુર સહિતના આસપાસના અનેક વિસ્તારોમાંથી ગાંજાનો જથ્થો પોલીસની રેડ દરમિયાન ઝડપાયો છે. ત્યારે પરપ્રાંતીય વિસ્તારોમાં અનેક વાર સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ સહિતના કાર્યક્રમો અવારનવાર પોલીસ દ્વારા કરવામાં આવતા હોય છે. જો કે આ વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક બે નંબરિયા પ્રવૃત્તિ કરતા તત્વો ગાંજો અને ડ્રગ્સનું જેડીસી વિસ્તારમાં છાની છુપી વેચાણ કરતા હોવાનું પોલીસની અનેક રેડો પરથી સામે આવ્યું છે. અંકલેશ્વરના બડકુદરા ગામે મંદિર નજીકથી વન્યર પ્રાણી દેખાતા વન વિભાગે તેનું રેસ્ક્યુ કર્યું હતું. અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામમાં રામજી મંદિર નજીક વન્યર પ્રાણી દેખાતા ગામ લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. વન્યર દેખાતાની સાથે જ સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ વન વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે પૂરતી તકેદારી રાખી કામગીરી કરતા ટાળ બિલાડી એટલે કે વન્યરને સુરક્ષિત રીતે ઝડપી પડાયો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝડપી પાડવામાં આવેલ વન્યરની તબીબી તપાસ કર્યા બાદ તેને યોગ્ય વન વિસ્તારમાં છોડવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને બડકોદરા ગામમાં લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી અને વન વિભાગને તાત્કાલિક કામગીરીને પગલે લોકોએ રાહત અનુભવી હતી. જંબુસરની બેન્કો કંપની દ્વારા આંગણવાડી વર્કરો સાથે મળીને મહિલા દિનની ઉજવણી કરી હતી. જંબુસર ખાતે આવેલા બેન્કો કંપની તેમજ ભરૂચની આંગણવાડી બહેનોએ મળીને કુલ 300 મહિલા કર્મચારીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 8 માર્ચના રોજ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના તથા નાયબ પોલીસ અધિક્ષક શી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર નાઓએ ભરૂચ કોઓપરેટિવ બેંકના આંગણવાડીના આશરે 150 જેટલી બહેનો તથા જંબુસર ખાતે આવેલ બેન્કો કંપનીના 150 જેટલી મહિલા કર્મચારીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. તેમજ આ દિન નિમિત્તે મહિલા અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્તમાન સમયમાં બનતી ગુનાહિત ઘટનાઓ દ્વારા મહિલાઓને લાગતી જનજાગૃતિ, વુમેન સેફટી, જાતીય શોષણ, હેરાનગતિ, છેડતી, ગુડ ટચ એન્ડ બેડ ટચ તેમજ સાયબર ક્રાઇમ વિષય ઉપર મહિલા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર નાઓએ વિસ્તારપૂર્વક ઉપરોક્ત વિષયોની માહિતી આપવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે બે ટ્રસ્ટ દ્વારા હોળી અને રમઝાન માસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કર્યું હતું. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ ખાતે આજરોજ દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ ઉમરલા દ્વારા પવિત્ર રમઝાન માસ તથા હોળી પર્વને ધ્યાનમાં રાખીને સર્વ જ્ઞાતિના નિસહાય, ગરીબ, વિધવા તેમજ વૃદ્ધ લોકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારોને રોજિંદા જીવનમાં ઉપયોગી એવી અનાજ કીટ આપવામાં આવી હતી, જેથી આવનારા તહેવારો દરમિયાન તેમને રાહત મળે અને તેઓ પણ આનંદપૂર્વક તહેવારો ઉજવી શકે. ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ સેવા કાર્યથી જરૂરિયાતમંદ લોકોમાં આનંદ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળી હતી. દોશી ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ અને આરોગ્ય અને સામાજિક સેવા ક્ષેત્રે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય તેમજ સમાજના નબળા વર્ગોને મદદરૂપ થવા માટે ટ્રસ્ટ સતત કાર્યરત રહ્યું છે. આ અનાજ કીટ વિતરણ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના કર્મચારીઓના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો. ટ્રસ્ટ દ્વારા સમયાંતરે આવા સેવા કાર્યો કે સમાજમાં માનવતા, સહકાર અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ભરૂચમાં 108 એમ્બ્યુલન્સની મહિલા કર્મચારી બહેનો દ્વારા આજે વુમેન્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. 8મી માર્ચ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. ભરૂચ 108ના મહિલા કર્મચારીઓએ ભરૂચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી, જેમાં મહિલા કર્મચારીઓને અભિનંદન પાઠવતું કાર્ડ આપી એમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રેટિટ્યુડ ટ્રી, જેમાં 108માં કામ કરતા પુરુષ કર્મચારીઓ દ્વારા મહિલાઓ માટે જે સુવિચારો લખ્યા હતા એનું એક વૃક્ષ બનાવવામાં આવ્યું હતું. તેમજ પેઇન્ટિંગ સ્પર્ધા યોજવામાં આવી હતી, જેની થીમ ગીવ ટુ ગેન, અવરોધો તોડીને ભવિષ્યનું નિર્માણના પોસ્ટર બનાવવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં ભરૂચ જિલ્લાના 108 MHU 1962 પ્રોજેક્ટના મહિલા કર્મચારીઓએ ભાગ લીધો હતો અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તેમજ લોકોના જીવ બચાવવાના કાર્યક્રમમાં વધુ મજબૂતાઈથી કામ કરવાનું અને વધુમાં વધુ લોકોના જીવ બચાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js Developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા બીજો લગ્નોત્સવ યુવક યુવતી પરિચય સમારંભ યોજાયો હતો. અંકલેશ્વર ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા દ્વિતીય લગ્નોત્સવ યુવક યુવતી પરિચય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 8 માર્ચ 2024ના રવિવારના રોજ સવારે મા શારદાભવન ટાઉન હોલ જીનવાલા સ્કૂલ કમ્પાઉન્ડ પિરામણ નાકા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવક યુવતીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અંકલેશ્વર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. સમારંભ દરમિયાન 150 જેટલા લગ્ન માટે ઈચ્છુક યુવક યુવતીઓને એકબીજાને ઓળખવાની અને પરસ્પર પરિચય કરવાની તક આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં યોગ્ય જીવનસાથી શોધવામાં સહાયતા કરવો તથા સમાજમાં સકારાત્મક સંદેશ આપવાનો રહ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ પુરુષોત્તમભાઈ ડી પટેલ, ઉપપ્રમુખ ભીખાભાઈ આર પટેલ, નરેન્દ્રભાઈ જી પટેલ તેમજ મંત્રી રમણલાલ બી પટેલ સહિત મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યોએ મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી. શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આજ રોજ યુવા યુવતીઓનો પરિચય મેળાવડાનું આયોજન કરેલ, જેમાં તળપદા કોળી સમાજના યુવા યુવતીઓએ સારી સંખ્યામાં હાજરી આપેલ. આ અગાઉ પણ અમે યુવા યુવતીનો પરિચય મેળાવડો ગોઠવેલો, એમાં પણ સારો પ્રતિભાવ મળેલો. અમો સમાજના દૂષણ નાબૂદ થાય એ માટે સમાજમાં સમૂહ લગ્ન, પરિચય મેળાવડો, તેજસ્વી તાલાઓને સન્માન સમારંભ યોજેલ, જેથી સમાજના ઉત્થાનમાં સમાજમાં દૂષણ ઓછું થાય એ માટે અને ખર્ચા પણ ઓછા થાય અને સમાજ આગળ આવે એ માટે આવી પ્રવૃત્તિ કરી રહેલ છે. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જાહેરાત આજે કરવામાં આવી હતી. કુલ્લે 48 જેટલા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ તેના નવા સંગઠનની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં કુલ 48 હોદ્દેદારોને વિવિધ પદો પર જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં 3 મહામંત્રી અને 8 ઉપપ્રમુખનો સમાવેશ થાય છે. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ નિમણૂક કરવામાં આવી છે. જાહેર થયેલ યાદી મુજબ જિલ્લામાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરાઈ છે. આ ઉપરાંત ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોના નામોની પણ જાહેરાત કરવામાં આવી છે. મહામંત્રીના મહત્વ હોદ્દા માટે ભરૂચ શહેરના સંગઠનના જિગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારના નામોની ઘોષણા કરવામાં આવી છે. જિલ્લા સંગઠનની નવી ટીમો જાહેર થતા જ કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. કેટલાક કાર્યકરોમાં ખુશીનો માહોલ, જ્યારે અમુક અસંતોષ પણ વ્યક્ત કરાઈ રહ્યો છે. આ જાહેરાત એવા સમય થઈ છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી બદલાશે તેવી ચર્ચા ચાલી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નવી ટીમમાં પ્રમુખ પ્રકાશ મોદીની નજીકના ગણાતા આગેવાનોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભરૂચના બોલાવ ગામ ખાતે કોમ્યુનિટી હોલના કામનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના બોલાવ ગામમાં ગામ લોકોને સામાજિક અને જાહેર કાર્યક્રમો માટે સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર અંદાજિત 60 લાખ રૂપિયાના ખર્ચે કોમ્યુનિટી હોલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. નર્મદા કોલોનીની સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં આવેલ સ્થળે આ કોમ્યુનિટી હોલનું નિર્માણ થનાર છે, જે ભવિષ્યમાં ગામના વિવિધ સામાજિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો માટે ઉપયોગી સાબિત થશે. આ કોમ્યુનિટી હોલનું નિર્માણ માટે સાંસદ, જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યોની ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે. હોલના નિર્માણ પૂર્ણ થયા બાદ તેની જાળવણી, સંચાલન અને મેન્ટેનન્સ સહિતની તમામ જવાબદારી બોલાવ ગ્રામ પંચાયત હસ્તક રહેશે. ગામમાં આ પ્રકારની સુવિધા
ઊભી થતા ગામ લોકોએ લગ્ન પ્રસંગ, સામાજિક બેઠક કાર્યક્રમો અને અન્ય જાહેર કાર્યક્રમો માટે યોગ્ય સ્થળ ઉપલબ્ધ થશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રસંગે પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના મહામંત્રી નિરલ પટેલ, પુલાવ ગ્રામ પંચાયતના સરપંચ યુવરાજસિંહ પરમાર, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ વિકાસ અને સુવિધા વધારવા માટેના પ્રયાસો પણ ચર્ચા કરવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં 11 માર્ચના રોજ નમોત્સવ કાર્યક્રમ યોજાશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પ્રેરક પ્રવાસ અને દેશ સેવાના સંદેશને જન જન સુધી પહોંચાડવાના હેતુસર નમોત્સવ નામના સાંસ્કૃતિક કાર્યક્રમનું અંકલેશ્વરમાં આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંગીત, નૃત્ય, નાટ્ય અને આધુનિક મલ્ટીમીડિયા ટેકનોલોજી દ્વારા વડાપ્રધાનના જીવન પ્રસંગો જીવંત રીતે રજૂ કરવામાં આવશે. આગામી તારીખ 11મી માર્ચ અંકલેશ્વર જીઆઈડીસી ESIC હોસ્પિટલ સંકુલના સામેના વિશાળ ગ્રાઉન્ડ ઉપર આ કાર્યક્રમ યોજાનાર છે, જેનું આયોજન અંકલેશ્વર ઉદ્યોગ મંડળ તેમજ અવની ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને રાષ્ટ્રના વડાપ્રધાન બનવા સુધીના સંઘર્ષમય જીવન પ્રસંગો તેમજ તેમની દેશ સેવા અને વિકાસની દ્રષ્ટિનો પરિચય આપવામાં આવશે. અર્થાત તેમની સારી વાતો લોકો સુધી રજૂ કરવામાં આવશે, જેથી કરીને વડાપ્રધાનની સારી છબી લોકો સુધી પહોંચે. કાર્યક્રમમાં કલાકારો દ્વારા સંગીતમય નાટ્ય રજૂઆત, દેશભક્તિના ગીતો અને વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ થવાની છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કલાકારો ભાગ લેશે અને LED સ્ક્રીન, લાઇટિંગ અને સાઉન્ડ સિસ્ટમ દ્વારા દ્રશ્યોને જીવંત બનાવવામાં આવશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોમાં દેશપ્રેમ, દેશ સેવા ભાવના અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણા આપવાનો છે. તદુપરાંત વડાપ્રધાનની સારી એવી છબી દર્શાવવાનો કાર્યક્રમ હોવાનું પણ કહી શકાય. આ કાર્યક્રમ અંતર્ગત એક પત્રકાર ગોષ્ઠી યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, અવની ફાઉન્ડેશનના મહેશ પટેલ, ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ વાલમજી દેસાઈ, નિલેશ પટેલ, યોગેશ પટેલ, ડેનિસ બુથ સહિતના ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી ની જીવનગાથા પર એક નમોત્સવનો પ્રોગ્રામનું આયોજન અંકલેશ્વર GIDC ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને શ્રી અવની ફાઉન્ડેશનના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે. એમાં આપ સૌનું અંકલેશ્વર, હાંસોડ, ઝઘડિયા, વાલિયાના તમામ રહેવાસીઓને અમે આવકારીએ છીએ. સાથે સાથે આ પ્રોગ્રામ સાંજે 6 વાગે અંદાજિત સમય ચાલુ થશે. ભોજનની વ્યવસ્થા બી રાખેલી છે. પાસ અનિવાર્ય છે અને સંપૂર્ણ બેઠક વ્યવસ્થા આપણે 10,000 માણસની રાખેલી છે. સાથે સાથે પાર્કિંગની પણ સુદૃઢ વ્યવસ્થા રાખેલી છે. સિક્યુરિટી સિસ્ટમ બી જરૂરિયાત પ્રમાણે એકદમ પરફેક્ટ રાખેલી છે. તો મારી અંકલેશ્વર, હાંસોડ પથ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કે આ એક આપણે સુનેરો લાવો નમોત્સવ પ્રોગ્રામનો જોવાનો મળ્યો છે, જે માનનીય પ્રધાનમંત્રીશ્રીના જીવનગાથા પર આધારિત છે. જેમાં લોક સાહિત્યકાર અને હાસ્યકાર સાંઈરામ દવેની 100 થી 150 જણની ટીમ સાથે લઈ અને આખો પ્રોગ્રામ રજૂ કરવાનો છે. તો આપણે સૌ સાથે મળી અને આ પ્રોગ્રામની લુપ્ત ઉઠાવીએ અને માનનીય મોદી સાહેબનું જે જીવનગાથા છે, ચરિત્ર, એમની પર જે ફિલ્મ બની છે એ સાથે મળી અને નિહાળીશું. નરેન્દ્ર મોદી સાહેબનું જે જીવન ચરિત્ર છે એના ઉપરનું નાટક 11 તારીખે અહીંયા અંકલેશ્વર ખાતે બતાવવા જઈ રહ્યા છીએ. ત્યાં 154 વિધાનસભાની દરેક જનતાને આમંત્રણ છે. સાંજે 6 વાગ્યાથી બધા આવી જશે. જમવાનું ચાલુ થઈ જમ્યા પછી એ નાટક બતાવવામાં આવશે. સાંઈરામ દવે દ્વારા 100 થી વધારે કલાકારો અને સહયોગીઓ દ્વારા આ કાર્યક્રમ પ્રસ્થાપિત થશે. નરેન્દ્ર મોદીનું જીવન ચરિત્ર જોયા પછી વ્યક્તિનું નિર્માણ થાય એ આશય છે અમારો. બંને સંસ્થાઓનો વ્યક્તિ કંઈક સારું લઈને જાય અને રાષ્ટ્ર માટે કાર્ય કરે એ અમારો આશય છે. એટલે અમે આ નાટકનું આયોજન કરેલું છે. આપ સર્વે પ્રેસ મીડિયાના અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આપ પણ આપના માધ્યમ દ્વારા પબ્લિક સુધી મેસેજ પહોંચાડી અને 10,000થી વધારે પબ્લિક જોઈ શકે એવું આયોજન કરેલું છે. વિમલભાઈ કહે તેમ પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને આપનો સહયોગ હશે તો આ કાર્યક્રમ સારો રહેશે એવી મારી અપેક્ષા છે. અને ભોજન પહેલાં છે એટલે બધા સમયસર આવી અને 7, 7:30 નાટક ચાલુ થાય. 4 કલાકનું નાટક છે તો મોડું ન થાય એ માટે પણ આપ પબ્લિકને જણાવશો એવી મારી વિનંતી છે. મોદી સાહેબનું વ્યક્તિત્વ આપ લોકો જાણો જ છો કે એને રાષ્ટ્ર માટે જ કાર્ય કર્યું છે
વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, વસુદેવ કુટુંબકમની ભાવનાથી દેશમાં સેવા કરે છે અને આપ લોકો એને વધારે માર્કેટિંગ કરી મીડિયા સુધી પહોંચાડીને પબ્લિક લાવો તો પબ્લિકને એનો લાભ મળે અને આ વિના મૂલ્યે છે પબ્લિક માટે, એટલે ખાસ તમે પબ્લિક સુધી આ મેસેજ પહોંચાડે એવી મારી વિનંતી છે. નેત્રંગ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઇફતારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ તો મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને લગભગ 18 જેટલા રોજાઓ પૂરા થઈ ગયા છે. ત્યારે મુસ્લિમ સમાજ દ્વારા ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજ રોજ નેત્રંગ તાલુકા ખાતે શેરખાન પઠાણ દ્વારા પણ ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ યંગ કમિટી, કબ્રસ્તાન કમિટી, મુસ્લિમ યુથ કમિટી દ્વારા આ ઇફતાર પાર્ટીમાં હાજરી આપવામાં આવી હતી. તેમજ સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ આ ઇફતાર પાર્ટીમાં હાજર રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.